નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ગુજરાતની અંદર આવેલા જે મહેલો છે એના વિશેની માહિતી મેળવવાના છીએ. તમારું જીકે પણ આનાથી વધશે અને ગુજરાત સરકારની કોઈ પણ એક્ઝામની તમે તૈયારી કરી રહ્યા હોય તો એમાં પણ તમને આ જરૂર કામ આવશે. તો જોવો જોઈએ મિત્રો, અહીં પહેલો જે મહેલ છે એ છે આઈના મહેલ. તો મિત્રો, આઈના મહેલ છે એ ભુજમાં આવેલો છે. ક્યાં આવેલો છે મિત્રો? ભુજમાં આવેલો છે. તેવી જ રીતે બીજો છે કલાપીનો મહેલ. તો જે મિત્રો કલાપી છે, બરાબર, એક બહુ જ સારા સાહિત્યકાર હતા અને બહુ નાની વયે તેમનું નિધન થયું હતું. તો કલાપી છે એ લાઠીના હતા. તો આ જે મહેલ છે એ પણ લાઠીમાં આવેલો છે અને લાઠી છે એ અમરેલીમાં આવેલું છે. ક્લિયર છે મિત્રો? ઈડરના રાણાનો મહેલ. તો ઈડરના રાણાનો મહેલ છે એ ઈડરમાં આવેલો છે અને ઈડર છે એ સાબરકાંઠામાં આવેલું છે. ચોથો લક્ષ્મી વિલાસ પેલેસ. ગુજરાતનો સૌથી મોટો મહેલ છે મિત્રો લક્ષ્મી વિલાસ પેલેસ અને જે વડોદરામાં આવેલો છે. ક્યાં આવેલો છે મિત્રો? વડોદરામાં આવેલો છે. પાંચમો છે વિજય વિલાસ પેલેસ. તો મિત્રો વિજય વિલાસ પેલેસ છે એ માંડવીમાં આવેલો છે. માંડવી છે એ કચ્છમાં આવેલું છે. છઠ્ઠા નંબરનો જે આપણો પેલેસ છે પ્રતાપ વિલાસ મહેલ. તો મિત્રો જે પ્રતાપ વિલાસ મહેલ છે એ જામનગરમાં આવેલો છે. ક્યાં આવેલો છે મિત્રો? જામનગરમાં આવેલું છે. એના પછી સાતમો છે મોતી મહેલ. આ પણ બહુ જાણીતો મહેલ છે. મોતી મહેલ છે મિત્રો એ અમદાવાદમાં આવેલો છે. ક્યાં આવેલો છે મિત્રો? અમદાવાદમાં આવેલો છે. આઠમો છે મિત્રો રાજમહેલ. તો રાજમહેલ નામથી ઘણા બધા મહેલ છે મિત્રો. તો રાજમહેલ છે એક તો ગોંડલમાં રાજમહેલ છે, તો ગોંડલ યાદ રાખશો. બીજું હિંમતનગરમાં પણ રાજમહેલ છે, તો હિંમતનગર યાદ રાખશું. અને એક વઢવાણમાં પણ રાજમહેલ છે. તો આ રીતે આપણે આને યાદ રાખશું. નવમો છે રાવ પ્રાગમલજીનો મહેલ. તો રાવ પ્રાગમલજીનો મહેલ છે એ ભુજમાં આવેલો છે મિત્રો. ક્યાં આવેલો છે? એ ભુજમાં આવેલો છે. તેવી જ રીતે 10મો છે મિત્રો વિજય પેલેસ અને 11મો છે પદ્મા વિલાસ પેલેસ. તો મિત્રો આ જે પદ્મા વિલાસ પેલેસ છે અને આ જે વિજય પેલેસ છે, આ બંને જે પેલેસ છે એ રાજપીપળામાં આવેલા છે. ક્યાં આવેલા છે મિત્રો? રાજપીપળામાં. અને રાજપીપળા છે મિત્રો એ નર્મદા જિલ્લાની અંદર આવેલું છે. જે પદ્મા વિલાસ પેલેસ છે મિત્રો તેને વડિયા પેલેસ પણ કહેવામાં આવે છે. 12મો છે શરદબાગ પેલેસ. તો મિત્રો જે શરદબાગ પેલેસ છે એ પણ ભુજમાં આવેલો છે. શરદબાગ પેલેસ ક્યાં આવેલો છે મિત્રો? ભુજમાં આવેલો છે. 13મો છે અમર પેલેસ. તો અમર પેલેસ છે એ વાંકાનેરમાં આવેલો છે. ક્યાં આવેલો છે મિત્રો? વાંકાનેરમાં આવેલો છે. 14મો જે પેલેસ છે મિત્રો એ છે મકરપુરા પેલેસ. તો જે મકરપુરા પેલેસ છે એ વડોદરામાં આવેલો છે. ક્યાં આવેલો છે મિત્રો? વડોદરામાં. સેમ 15મો જે પેલેસ છે નજરબાગ પેલેસ. તો જે નજરબાગ પેલેસ છે મિત્રો એ પણ વડોદરામાં આવેલો છે. 16મો છે મિત્રો નીલમબાગ પેલેસ. તો નીલમબાગ પેલેસ છે મિત્રો એ ભાવનગરમાં આવેલો છે. ક્યાં આવેલો છે મિત્રો? ભાવનગરમાં આવેલો છે. અને લાસ્ટમાં જે આપણો પેલેસ છે એ છે મિત્રો ચાંદા સૂરજનો મહેલ. તો તમારે આ મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે ચાંદા સૂરજનો મહેલ ક્યાં આવેલો છે. તો મિત્રો આશા રાખું છું તમને આ માહિતી બહુ જ રસપ્રદ લાગી હશે, તમને આ માહિતી ખૂબ જ ઉપયોગી થશે. આવી જ માહિતી માટે, ગુજરાતની આવા જ જીકે માટે, આવા જ જનરલ નોલેજ માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો અને હા, એક લાઇકનું બટન જરૂર દબાવી દેજો. તો જલ્દી જ મળીશું મિત્રો આવી જ માહિતી સાથે ફરી એક વખત. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.